મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે ઉદ્દીપકો અને ઉદ્દીપન વિશેની. ઓકે, ઉદ્દીપક. બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આ શબ્દનો ઉપયોગ કર્યો. ઉદ્દીપક એટલે શું? તો કે એવો કોઈ પણ પદાર્થ કે જેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય છે? વધારો. એવો કોઈ પણ પદાર્થ કે જેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય એને કહેવામાં આવે છે ઉદ્દીપક. આ દરમિયાન આ પદાર્થ પોતે વપરાઈ જતો નથી, તેનું દળ ઘટતું નથી, તેનું રાસાયણિક બંધારણ બદલાતું નથી, ખાલી તેની હાજરી જ ઇમ્પોર્ટન્ટ છે. તેની હાજરીમાં પ્રક્રિયા ઝડપથી થાય, બરાબર? તો એવા પદાર્થને ઉદ્દીપક કહેવાય. એના પછી વધારે એવા સંશોધનો થતા ગયા. દાખલા તરીકે KClO3 નું વિઘટન થાય, KCl અને O2 છૂટા પડે. આ પ્રક્રિયા બહુ જ ધીમી છે, પરંતુ તેની અંદર જો ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રક્રિયા ઝડપી થઈ જાય. આપણા શરીરમાં બી એવા ઉદ્દીપકો હોય છે કે જેને કારણે શરીરમાં જટિલમાં જટિલ, કઠિનમાં કઠિન એવી પ્રક્રિયાને શરીરના જ તાપમાને અને શરીરની જ પરિસ્થિતિમાં સરળ સ્વરૂપમાં ફેરવી શકાય. એવા ઉદ્દીપકોની જો વાત કરીએ તો ઉદ્દીપકો વડે થતી એવી પ્રક્રિયાને, ઉદ્દીપકનો જેમાં ઉપયોગ થાય એ પ્રક્રિયાને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. એવી છે ઉદ્દીપન પ્રક્રિયા છે તે બે પ્રકારની. એમાંનો પહેલો પ્રકાર એટલે કે સમાંગ ઉદ્દીપન. તો કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક કે જેનો આપણે ઉપયોગ કર્યો છે તે ઉદ્દીપકની કલા એટલે કે માધ્યમ સમાન હોય, ભૌતિક અવસ્થા સમાન હોય તો એને કહેવામાં આવે છે સમાંગ ઉદ્દીપન. ઘન તો બધા જ ઘન હોય, પ્રવાહી તો બધા જ પ્રવાહી હોય, વાયુ તો બધા જ વાયુ હોય. તો એવા ઉદ્દીપનને કહેવાય સમાંગ ઉદ્દીપન. દાખલા તરીકે નંબર 1, SO2 પ્લસ O2 ઇટ વિલ gives you SO3, બરાબર? SO2 ગેસિયસ, O2 ગેસિયસ, SO3 ગેસિયસ. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા NO વાયુની હાજરીમાં ઝડપથી થાય, એટલે કે NO અહીં ઉદ્દીપક તરીકે વર્તે છે. આને લેડ ચેમ્બર વિધિ કહેવાય. શું કહેવાય છે? લેડ ચેમ્બર વિધિ. H2SO4 બનાવવા માટેની બે પદ્ધતિ છે. એક પદ્ધતિ છે લેડ ચેમ્બર વિધિ, બીજી પદ્ધતિ છે સંપર્ક વિધિ. લેડ ચેમ્બર વિધિમાં SO2ની O2 સાથે પ્રક્રિયા થાય તો SO3 બને. એને માટે NOનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. 2SO3, 2 તાલી 6 એટલે 2 દુ 4 અને 2 6 ઓક્સિજન થઈ ગયા. સલ્ફર 2, સલ્ફર 2. ઓકે, ચાલો હવે બીજી એવી પદ્ધતિ, બીજું એવું એક ઉદાહરણ. CH3, COOCH3. આને કહેવાય મિથાઇલ એસિટેટ, બરાબર? એવું છે. મિથાઇલ એસિટેટ છે તે મિથાઇલ એસિટેટ લિક્વિડ ફોર્મમાં હોય. એવા મિથાઇલ એસિટેટની H2O સાથે પ્રક્રિયા કરીએ લિક્વિડ ફોર્મમાં જે છે
ઇન પ્રેઝન્સ ઓફ એસિડ, દાખલા તરીકે H2SO4 લિક્વિડ, તો એમાંથી બે પ્રકારના પદાર્થો બને, CH3COOH લિક્વિડ વત્તા CH3OH એ પણ લિક્વિડ. મિથાઇલ એસિટેટ એક પ્રકારનું એસ્ટર છે, એની પાણી સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય તો એસિડ અને આલ્કોહોલ બને છે. શું બને છે? એસિડ અને આલ્કોહોલ. આ પ્રક્રિયા એટલે કે એસ્ટરનું જળ વિભાજન. કોનું જળ વિભાજન? એસ્ટરનું જળ વિભાજન એને કહેવાય. બધા પ્રવાહી અવસ્થામાં છે એટલે સમાંગ ઉદ્દીપન. ત્રીજું C12 H22 O11 બરાબર. એક્વિયસ એટલે કે સુક્રોઝનું દ્રાવણ. કોનું દ્રાવણ? સુક્રોઝનું દ્રાવણ. એની પણ H2O સાથે પ્રક્રિયા થાય ઇન પ્રેઝન્સ ઓફ HCl અથવા તો H2SO4. કોઈ બી એસિડ વાપરી શકાય બરાબર, ક્યાં તો HCl ક્યાં તો H2SO4. ઓકે, હવે આવી જે પ્રક્રિયા છે તેમાં C12 H22O11 પ્લસ H2O લિક્વિડ, એમાંથી બને C6 H12O6 એક્વિયસ વત્તા પાછું C6 H12O6 એક્વિયસ. એક હોય ગ્લુકોઝ, બીજો હોય ફ્રુક્ટોઝ. આને કહેવામાં આવે છે સુક્રોઝનું જળ વિભાજન. તો લેડ ચેમ્બર વિધિથી H2SO4 બનાવવાની પ્રક્રિયા, એસ્ટરનું જળ વિભાજન અને સુક્રોઝનું જળ વિભાજન, આ બધી જે પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયાઓ સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયાઓ છે. એમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એ બધાની એક જ કલા હોય, એક જ માધ્યમ હોય. એક્યુ એટલે એક્વિયસ એટલે કે દ્રાવણ, દ્રાવણ પ્રવાહી જ હોય. એક્વિયસ એટલે કે દ્રાવણ પ્રવાહી, એક્વિયસ એટલે કે દ્રાવણ પ્રવાહી. ઓકે, તો આ થઈ વાત સમાંગ રાસાયણિક ઉદ્દીપનની. બીજી વાત આપણે કરીએ છીએ વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણમાંથી કોઈ બી એકની કલા જુદી હોય. ટૂંકમાં ત્રણેયની કલા એક સરખી નહીં થાય, કોઈ એકાદ બે જુદા પડી જાય તો એને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. દાખલા તરીકે ફરી પ્રક્રિયક, નિપજ, પ્રક્રિયકો, નિપજો, ઉદ્દીપકો પૈકી બધાની કલા સમાન ન હોય તો એને કહેવાય વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. દાખલા તરીકે વિસમાંગ રાસાયણિક ઉદ્દીપનની વાત કરીએ તો સંપર્ક વિધિથી H2SO4નું નિર્માણ. કઈ વિધિથી? સંપર્ક વિધિથી H2SO4નું નિર્માણ. પાછું એ જ SO2 પ્લસ O2, it will gives you it will gives you SO3. આ વખતે આપણે ઉદ્દીપક તરીકે વાપરીશું V2O5. કયું? V2O5 કે જે સોલિડ હોય છે. કેવું હોય છે? સોલિડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ બોલાય એને. 2SO2 2SO3. તો આની જે કલા છે ગેસિયસ, આની કલા ગેસિયસ, આની કલા ગેસિયસ, પણ આ થઈ ગયો સોલિડ. એટલે એકની કલા બદલાય, વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. નંબર 2
હેબર વિધિથી એમોનિયાનું નિર્માણ. કઈ વિધિથી? હેબર વિધિથી એમોનિયાનું નિર્માણ. એની જો વાત કરીએ તો N2 plus H2 it will gives you NH3 2NH3 3H2. આ દરમિયાન Fe નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય કે જે સોલિડ હોય છે. N2 ગેસિયસ, હાઇડ્રોજન ગેસિયસ, એમોનિયા બને તે ગેસિયસ, પણ જે ઉદ્દીપક છે તે ઉદ્દીપક અહીં ઘન છે, એટલા માટે એને કહેવાય વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. ત્રીજી પદ્ધતિ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિ તેલ પ્લસ હાઇડ્રોજન ઇન પ્રેઝન્સ ઓફ નિકલ ધેટ ઇઝ સોલિડ. વનસ્પતિ તેલ લિક્વિડ હોય, હાઇડ્રોજન વાયુ હોય, એમાંથી બને વનસ્પતિ ઘી કે જે પણ કેવું હોય? સોલિડ. તો બધાની કલા સમાન નથી, જુદી પડે જ છે, એ માટે વિસમાંગ રાસાયણિક સંતુલન. નંબર 4, ઓસ્વાલ્ડની પદ્ધતિ. બરાબર. શું બનાવવા માટે? NO બનાવવા માટેની ઓસ્વાલ્ડની પદ્ધતિ. એમાં એમોનિયાની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની? એમોનિયાની. કોની સાથે પ્રક્રિયા થાય? ઓક્સિજન સાથે. NH3 પ્લસ O2. એને કારણે એમાંથી બને NO નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, અને સાથે છૂટો પડે H2O એટલે કે પાણી. આ પદ્ધતિને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહેવાય. NH3 ગેસિયસ, O2 ગેસિયસ, NO ગેસિયસ, બધા કયા ફોર્મમાં છે? વાયુ અવસ્થાની અંદર. અને આ જે છે તે પણ વરાળ સ્વરૂપમાં, એટલે કે H2O ગેસિયસ. આ જે પદ્ધતિ છે તે પદ્ધતિની અંદર પ્લેટિનમનો, શેનો? પ્લેટિનમ PT સોલિડ, એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. શેના તરીકે? ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. એટલે આ પણ વિસમાંગ રાસાયણિક સંતુલન છે. કેવું સંતુલન છે? વિસમાંગ રાસાયણિક સંતુલન. H2. ઓકે. તો ઓસ્વાલ્ડની જે પદ્ધતિ છે તે ઉપરાંત બીજી એક પદ્ધતિ, અને તે ફરી પાછું SO3ની બનાવટ. ત્રીજી સેમ પદ્ધતિ, 3 રીતે SO3 બને. PT સોલિડનો ઉપયોગ થાય તો એના દ્વારા બી તમારે SO3 બની શકે, 2SO2 2SO3. બરાબર. તો આ બધી જે પ્રક્રિયા છે એને કહેવાય વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. શું કહેવાય છે? વિસમાંગ રાસાયણિક ઉદ્દીપન. અહીં જે ઉદ્દીપક છે તે ઉદ્દીપક ક્યારેક અધિશોષક તરીકે પણ વર્તે છે. તે સપાટી પૂરી પાડે છે કે જેના ઉપર પ્રક્રિયકો આવીને જોડાય છે. કોણ આવીને જોડાય છે? પ્રક્રિયકો. એને પરિણામ સ્વરૂપે શું થાય? તો કે તે પ્રક્રિયકો એકબીજાની નજીક આવે અને પ્રક્રિયા ઝડપથી કરે છે. તો આપણે વાત કરી ઉદ્દીપકો અને ઉદ્દીપન વિશેની. એવા કોઈ પણ પદાર્થ કે જેની હાજરીમાં પ્રક્રિયાના વેગમાં વધારો થાય તેને કહેવાય ઉદ્દીપક. એવા પણ કેટલાક પદાર્થો હોય છે કે જે ઉદ્દીપકની જે કાર્ય પદ્ધતિ છે એમાં ઓર વધારો કરે. દાખલા તરીકે હેબર વિધિમાં આપણે Fe ઉમેરીએ છીએ તો પ્રક્રિયાનો વેગ ઝડપી થાય છે.
એની સાથે સાથે થોડું મોલિબ્ડેનમ પણ ઉમેરીએ તો પ્રક્રિયાનો વેગ ઓર વધી જાય. તો એવા પદાર્થો કે જે ઉદ્દીપકની પ્રક્રિયામાં પાછો ઓર વધારો કરે એને કહેવાય છે પ્રવર્ધક, એક્સિલરેટર્સ. પ્રવર્ધકો તરીકે એને ઓળખવામાં આવે છે. તેનાથી ઊંધું પણ હોય છે. એવા પણ કેટલાય પદાર્થો હોય છે કે જેની હાજરીમાં પ્રક્રિયાના વેગમાં શું થાય છે? ઘટાડો. એટલે ઉદ્દીપકનું કામ તે અવરોધે છે. એને ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્દીપકીય વિષ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરી ઉદ્દીપકની. હવે આપણે વાત કરવાની છે એવી ઉદ્દીપકની જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ વિશે. પરંતુ એ પહેલાં તમારે આ સમાંગ અને વિસમાંગ રાસાયણિક ઉદ્દીપનના જે ઉદાહરણો છે તે સારી રીતે તૈયાર કરવાના છે. ઓકે, આપણે વાત કરીએ છીએ ત્યારબાદ વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની. વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની વાત કરીએ તો 3 સિદ્ધાંતો છે. સૌથી પહેલી વાત, જૂનો સિદ્ધાંત. એ એમ માને છે કે અધિશોષકની સપાટી પર અધિશોષિતના કણો આવીને ગોઠવાય છે અને જેમ જેમ તે ગોઠવાતા જાય તેમ તેમ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. કારણ શું? તો કે અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તે ઉષ્મા મુક્ત કરે. આ ઉષ્મા પ્રક્રિયાનો વેગ વધારવા માટે વપરાય. બીજો સિદ્ધાંત શું કહે છે? તો કે અધિશોષક એટલે કે ઉદ્દીપક જે છે તે અને પ્રક્રિયક એમની વચ્ચે એક મધ્યવર્તી સંયોજન સર્જાય છે. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો સાથે એક મધ્યવર્તી એવું શું સર્જાય છે? સંયોજન. ત્યાર પછી એમાંથી બને છે નિપજ અને તે છૂટી પડે છે. એક હતો જૂનો સિદ્ધાંત. જૂનો સિદ્ધાંત શું કહે છે કે ઉદ્દીપક કે જે અધિશોષક તરીકે વર્તે છે એની સપાટી પર પ્રક્રિયકના અણુઓ આવીને ગોઠવાય છે. જેમ જેમ આ ક્રિયા આગળ વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે, કારણ કે અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. મુક્ત થયેલી ઉષ્મા પ્રક્રિયાનો વેગ વધારવા માટે વપરાય. બીજો સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત. ઉદ્દીપકની સપાટી પર મધ્યવર્તી સંયોજન બને છે. એ પરથી આવ્યો આધુનિક સિદ્ધાંત કે જેના 5 સોપાન છે. બરાબર ધ્યાનમાં રાખજો, બહુ જ સરળ છે. સૌથી પહેલું સોપાન, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ આવે છે. બીજું, ઉદ્દીપકની સપાટી પર તેમનું અધિશોષણ થાય છે. શું થાય છે? અધિશોષણ થાય છે. અને મધ્યવર્તી સંયોજન બને છે. કેવું સંયોજન બને છે? મધ્યવર્તી સંયોજન. ચોથું, મધ્યવર્તી સંયોજનના જે ઘટકો છે તે હવે નિપજમાં ફેરવાય છે. શેમાં ફેરવાય? નિપજમાં. પાંચમું, નિપજ સપાટી પરથી છૂટી પડે છે અને દૂર જાય છે. નિપજ સપાટી પરથી છૂટી પડે છે અને દૂર જાય છે કે જેથી બીજા પ્રક્રિયકના અણુ ત્યાં આવી શકે. એકદમ સિમ્પલ ભાષામાં છે કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુ આવે, બીજું અધિશોષાય, ત્રીજું મધ્યવર્તી સંયોજન બને, ચોથું ત્યાં નિપજમાં હવે તે ફેરવાય, નિપજ છૂટી પડે અને દૂર જાય કે જેથી નવા અણુઓ પાછા આવી શકે. ઓકે, તો આ છે શેને માટેનો? અધિશોષણ માટેનો સિદ્ધાંત. બરાબર? ઓકે, તો આપણે વાત કરી ઉદ્દીપક, ઉદ્દીપન અને માટેના સિદ્ધાંતની. વધારે વાત નેક્સ્ટ પીરિયડમાં આપણે કરીશું. ઓકે, ગુડ બાય.